સ્ટુડન્ટ વેલકમ ટુ જીવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર અને તમે જોઈ રહ્યા છો પી વિભાગના તત્વો. અને આજનો ટોપિક રહેશે ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનો. વિદ્યાર્થી મિત્રો, ફોસ્ફરસના અનેક ઓક્સો એસિડ સંયોજનો પોસિબલ બની આવે છે અને આ ઓક્સો એસિડના જેટલી પણ ફોર્મ્યુલા એટલે કે સૂત્રો છે અથવા તો બનાવટની પદ્ધતિઓ છે અને જેના બંધારણો કે જે ખાસ અગત્યની લાક્ષણિકતા ધરાવે છે બંધારણના ભાગ સ્વરૂપે, તે બધી જ વસ્તુને આજે આપણા લેક્ચરમાં જોવાના છીએ, થોડાક ચર્ચાના ભાગ સ્વરૂપે ચર્ચવાના છીએ. તો હું તમને એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ તે જ વસ્તુ તમારી સાપેક્ષ રજૂ કરું છું કે જે કોષ્ટક તમને એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આપ્યું છે. આઈ વિશ કે તમે બધા જ એનસીઈઆરટી ટેક્સ્ટબુક સાથે રાખો અને તેમાં જ જોતા જાઓ કે જે વસ્તુ હું ફોલો કરાવું છું અથવા તો બતાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન પર દેખાતો એ ભાગ એટલે તમને ક્લિયરલી એમ કહીશ કે તમારી સ્ક્રીનની અંદર તમને યોગ્ય રીતે ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનો માટેનું કોષ્ટક દેખાય છે. અને જે કોષ્ટક તમને ક્લિયર વસ્તુ છે કે તે કોષ્ટકની અંદર તમારી પાસે 7 જેટલા ઓક્સો એસિડની માપક વર્તુળક સાથે અલગ અલગ 7 નામ આપ્યા છે. વાતને જોઈએ તો ક્લિયર છે કે હાઇપોફોસ્ફરસ એસિડ જેને ફોસ્ફિનિક એસિડ કહેવામાં આવે છે, ત્યારબાદ ઓર્થોફોસ્ફરસ એસિડ જેને ફોસ્ફોનિયમ કહેવામાં આવે છે, પાયરોફોસ્ફરસ, હાઇપોફોસ્ફરસ, ઓર્થોફોસ્ફરિક. હવે આમાં પણ યાદ રાખજો, ખાસ કરીને પાયફોફોસ્ફરસ હોય તો અહીંયા પાયરોફોસ્ફરિક હોય, એવી રીતે હાઇપોફોસ્ફરસ હોય તો અહીંયા હાઇપોફોસ્ફરિક હોય. તો આ વસ્તુમાં ખાસ યાદ રાખવાનું છે કઈ જગ્યા પર રીક છે, કઈ જગ્યા પર રસ છે. આ વસ્તુ યાદ રાખવા માટે મેં એક સિમ્પલ લોજિકલ ભાગ આપ્યો છે. ઓછો રસ વધુ રીક, ઓછો રસ વધુ રીક. કોઈ પણ જગ્યા પર આ વસ્તુ ફોલો થઈ જાય છે. કોઈ પણ જગ્યા હોય, SO2 SO3 ની વાત હોય, NO2 NO3 ની વાત હોય કે પછી આ પ્રકારના સંયોજનોની વાત થતી હોય, અહીંયા પણ એ જ પ્રકૃતિ તમને જોવા પડે છે. જો ફોસ્ફરસ હોય તો PO2-3 છે, જ્યારે હાઇપોફોસ્ફરિક હોય ઓછો રસ વધુ રીક. ક્લિયર? એવી રીતે પાયરોફોસ્ફરસ જો ઓછો રસ વધુ રીક, એવી રીતે તમને જોવા મળશે. ક્લિયર? એકદમ સિમ્પલ વસ્તુ છે. તો આઈ થિંક સો કે તમને વસ્તુ સરળતાથી યાદ રહી જશે. ખાસ કરીને જે વસ્તુ આપણે જોવાની છે, સમજવાની છે, તો તેની બનાવટની વાત કરી દો સિમ્પલ વેની અંદર. બનાવટ તો તમારી જાતે યાદ રાખવી પડશે. જો તમારી પાસે પાયરો અને હાઇપોની વાત થતી હોય, ઓર્થોની વાત થતી હોય, તો આ 3 નામ જે કોમન નામ છે, પાયરો, હાઇપો અને ઓર્થો, તો આ 3 નામ જે છે તેને અનુલક્ષીને પર્યાયપદ 3 આવે છે, પરંતુ તે રીકવાળા છે. જો ફોસ્ફોરસવાળાની અંદર વાત કરવા જાઓ, જેની હાઇપો, ઓર્થો અને પાયરો હોય, તો એ સિમ્પલ પ્રકૃતિ મુજબ સફેદ ફોસ્ફરસ અને પ્લસ આલ્કલી. પરંતુ જો હાઇપોફોસ્ફરિકની વાત કરું તો લાલ ફોસ્ફરસ અને આલ્કલી. હું ઓર્થોફોસ્ફરસની વાત કરું તો P2O3 પ્લસ H2O. જો ઓર્થોફોસ્ફરિકની વાત કરું તો P4O10 H2O. આવી રીતે યાદ રાખશો. તમે ક્રમમાં યાદ રાખવાને જગ્યા પર હાઇપોની સાથે યાદ રાખો, ઓર્થોની સાથે યાદ રાખો અને પાયરોની સાથે યાદ રાખો. ધેટ ઇઝ મોર ઇઝી ટુ કે તમે યાદ રાખી શકો અને સરળતાથી તમને યાદ રહી જશે. ધ લાસ્ટ વન ઇઝ મેટાફોસ્ફરિક એસિડ. એનો મતલબ એમ છે કે HPO3 જે કમ્પાઉન્ડ છે ને તે વારંવાર રિપીટ થતું હોય, અને આ એન ટાઈમ લખ્યું છે. એન ટાઈમનો મતલબ છે કે તે વારંવાર રિપીટ થાય છે, અને જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર 5 છે, તેમાં આ પ્રકારના બંધો સચવાયેલા છે. અને સામાન્ય તેની બનાવટ ફોસ્ફરસ એસિડ પ્લસ Br2 ને બંધ નળીમાં ગરમ કરવાની વાત છે. શું કરવાનું છે? બંધ નળીમાં ગરમ. ઓકે, ક્લિયર? સમજાયું? ચાલો, તો આ વાત હતી તેની બનાવટની. બનાવટ ખૂબ જ સરળ છે, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં તમને આપી છે. યાદ રાખવાનું કામ તમારું છે, મારું કામ ફક્ત સ્ટ્રક્ચરની બાબતમાં સમજાવવાનું છે. ક્લિયર? ચાલો, પણ હું એમ જ કહીશ કે જો તમે આ વસ્તુ યાદ રાખવા જાઓ છો તો તમારા માટે ડિફિકલ્ટ થઈ જાય છે. એના કરતાં તમે યાદ શું રાખશો? તેના સ્ટ્રક્ચરો જોઈશો અને તેના સ્ટ્રક્ચરોને યોગ્ય રીતે સમજવાની ટ્રાય કરીને તેને યાદ રાખવાની ટ્રાય કરશો. પણ એક વસ્તુ ક્લિયર મગજ સાથે સાચવી લેજો, સમજી લેજો. તમારી પાસે જ્યારે પણ તમે એમ વિચારો છો કે કોઈ સ્ટ્રક્ચરનો ઓક્સિડેશન નંબર આવડે અથવા તો તેની એસિડિકની પ્રકૃતિ સમજ પડે તો તેનું સ્ટ્રક્ચર જોવું જરૂરી છે. જો તમને સ્ટ્રક્ચર પણ ખ્યાલ નથી, તો સ્ટ્રક્ચર ખ્યાલ ન હોય તો તમને ના તો તેની એસિડિકતા બેઝિકતા સમજ પડશે અને ના તો તેની યોગ્ય રીતે ઓક્સિડેશન અવસ્થા અથવા તેમ કહી શકાય ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા સમજ પડશે.
અને સ્વાભાવિક છે કે તમારે બંધો અથવા તેની સંખ્યા જોતી હોય તો તમને સ્ટ્રક્ચર યાદ હોય તો તમે કોઈ પણ પ્રકારનો બંધ અને કયા કયા પ્રકારના બંધ હાજર છે એ વસ્તુ તમે સ્ટ્રક્ચરના દોર્યા પછી ગણી શકો છો. તો હું એમ જ કહીશ કે જો તમે આ વસ્તુ યાદ રાખવા માંગો છો તો સિમ્પલ વસ્તુ છે કે તેના સ્ટ્રક્ચરોને યાદ રાખો, આ વસ્તુ ગોખવાની જરૂર પડશે નહીં. તકલીફ એ બાબતની હોય છે કે બધા સ્ટ્રક્ચરો આપે છે ક્યાં, તો હું તમને તમારી સ્ક્રીન પર દેખાતા બાજુના આ સ્ટ્રક્ચરો સાથે મારી બુકમાં જે સ્ટ્રક્ચરો લખ્યા છે કદાચ તે તમારા બુકમાં ન આપ્યા હોય તો તમે એ બુકમાં લખી શકો છો ને લખી જ લેવા, કેમ કે જરૂરી નથી કે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં જેટલી વસ્તુ આપી છે તેટલી જ પૂછાય. આવા સ્ટ્રક્ચરો જો તમને આપેલા હોય તો કદાચ તમે તેનો યુઝ કરી શકો છો. આ ફોસ્ફોરિક વાળાની અંદર ઓર્થોવાળો છે, તેની બાજુમાં પાયરોવાળો છે, તેની બાજુમાં ઓર્થોફોસ્ફરસવાળો છે અને તેની બાજુમાં હાઇપોફોસ્ફરસવાળો છે. ઓકે, ત્યારબાદ પાયરોફોસ્ફરસવાળું સ્ટ્રક્ચર જે અહીંયા છે, જે રસવાળું સ્ટ્રક્ચરની અંદર એ કરી રહ્યું છે, એમાં ઓર્થો અને પાયરો આપી દીધો છે, એમાં હાઇપોફોસ્ફરિક કરી રહ્યું છે, જે મેં તમને ડ્રો કરીને આપ્યું છે કે જેથી તમારા 6 સ્ટ્રક્ચર કમ્પ્લીટ તૈયાર થાય છે. જે આપણે 3+3 આપી દીધા હતા તે મુજબ છો તમને ક્લિયર થયા. એન્ડ ધેન લાસ્ટ મેટાફોસ્ફરસ આપ્યો છે. તો એ સ્ટ્રક્ચરની અંદર મેટાફોસ્ફરસ આપ્યો છે, તો એને ધ્યાનમાં લઈને જ આ તમને પોલીમેટા ફોસ્ફરસ એસિડ એ તમને ઓક્સો એસિડની અંદર તમને આપી દીધા છે. વસ્તુ ખાસ શું યાદ રાખવાની છે, મેં તમને કહ્યું તે મુજબ સ્ટ્રક્ચર યાદ રાખશો ને એટલે બાકીની બધી જ બાબત તમને કાળજીપૂર્વક સમજ પડી જશે. હું જે બોલું છું તે હવે ખાસ થોડોક કાળજીપૂર્વક સમજતા જજો, કેમ કે આના કોઈને આયુપીએસસી નામ જે પણ હોય, આયુપીએસસી નામ તે કદાચ ન પૂછાય, કેમ કે ત્યાં કદાચ નામ પૂછવા જઈને તો બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. એટલે સિમ્પલ નામ યાદ રાખી લો કે જે નામ આપણે સિમ્પલ વેમાં ઓળખીએ છીએ અને તેની અંદર તેની સ્ટ્રક્ચર રચના કેવી છે. યાદ રાખજો જે પણ સ્ટ્રક્ચર રચના છે તેની અંદર કઈ જગ્યા પર ઓક્સિજન એકલો છે અને કઈ જગ્યા પર હાઇડ્રોજન એકલો છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ છે. હવે સમજો કે તમારી પાસે આ H એકલો છે, અહીંયા 2 H એકલા છે, પરંતુ આ સ્ટ્રક્ચર જે તમે નથી જોયા અને આ સ્ટ્રક્ચર જોયા વગર તમે કોઈ વસ્તુ ઇમેજિન કરીને લખતા હો, તૈયાર કરતા હો તો તમે ભૂલ કરતા હો છો. તમે 3 વખત OH લખી દેશો અને સ્ટ્રક્ચર ખોટું થઈ જશે. પરંતુ જો તમે આ સ્ટ્રક્ચર એકવાર જોયા છે, ગોખેલા નથી, તમે યાદ રાખેલા છે, તો સ્વાભાવિક છે કે ઓર્થોફોસ્ફરસ જ્યારે નામ પડે તો ત્યારે તમે એક Hને અલગ રીતે તારવણી કરશો. કેમ કે ફોસ્ફરસની સંયોજકતા 5 છે, તો 5 કમ્પ્લીટ પૂર્ણ જોડાયેલા હોવા જોઈએ. આ તમને બેઝિક વસ્તુમાં ખ્યાલ હોવો જોઈએ. આ બેઝિક વસ્તુ ખ્યાલ છે તો અને તો જે સ્ટ્રક્ચર તમે કમ્પ્લીટલી જોઈ શકશો, સમજી શકશો. જ્યારે તમે એસિડિકતાની વાત કરવા જતા હો તો આની એસિડિકતા નક્કી કરી શકો છો તમે. અહીંયા અને આના પરથી તમે એસિડિકતા નક્કી કરી શકો છો. અહીંયા OH છે અને 2 જગ્યા પર H છે, તો કોની એસિડિકતા વધુ છે, કોની એસિડિકતા અને બેઝિકતા કમ્પેરિઝનમાં મૂકીને તમે સવાલ પૂછતા હોય તો બસ અહીંથી તમે ક્લિયર કરી શકો છો કે જેમ OH વધુ છે તેમ બેઝિક પ્રકૃતિ વધુ છે, જેમ H વધુ છે તેમ એસિડિક પ્રકૃતિ છે. પરંતુ ધ્યાન રાખવાનું કે બંધ જે છે એ નોર્મલ તો છે ને, તેને બીજું કોઈ ઇફેક્ટ તો નથી કરતું ને. ક્લિયર? કેમ કે ઓક્સો એસિડ સંયોજનની અંદર સંઘટન જ્યારે પણ તૈયાર થતું હોય તો જે H2 અણુ અથવા તો ઓક્સિજન પરમાણુના પ્રાપ્ત થવાના અથવા તો ગુમાવવાના જેટલા પણ સંદર્ભ આંતર સંબંધિત સંબંધો જે કહી શકાય તેનાથી જ બંધારણો જળવાયેલા હોય. જેમ કે ફોસ્ફરસના અન્ય સંયોજનની વાત કરું જે સમચતુષ્ફલકીય આકારમાં ઘેરાયેલા હોય તો ઓછામાં ઓછો એક OH તો હોય જ. જો બધામાં છે ઓછામાં ઓછો એક, બધામાં છે 2 કે 3 હોઈ શકે પણ ઓછામાં ઓછો એક OH તો હોય જ. અને એવી રીતે ઓછામાં ઓછો એક POH હોય, બધામાં એ પણ હશે. ક્લિયર? આ વસ્તુ બેઝિક વસ્તુ છે. એટલે OH વાળો બંધ પણ તેમાં હોય, મતલબમાં O ડબલ બંધ O વાળો, અને OH વાળો પણ તેની પાસે હશે. ક્લિયર? તો આ એક કોમન વસ્તુ છે કે જે બધા સ્ટ્રક્ચરોની અંદર તમને જોવા મળે છે. પરંતુ યાદ રાખવાનું છે કે ઓક્સો એસિડની અંદર જેમ ફોસ્ફરસની નીચી ઓક્સિડેશન અવસ્થા એટલે કે +5 કરતાં ઓછી, ઓકે, નીચે એટલે કે +5 કરતાં ઓછી વિચારવાની. જે રીતે ઓક્સિડેશન હોય તો તેમાં P ડબલ બંધ O અને POH બંધ તો ઉપરાંત PP બંધ તમને જોવા મળે છે. ત્યારબાદ તમને અલગ અલગ જોઈ લેજો અહીંયા, ઓકે, PP બંધ જોવા મળે છે અથવા તો PH બંધ જોવા મળે છે. તો આ જે બંધ છે એ બધી જગ્યા પર જોવા નથી મળતા, પરંતુ આ કોમન વસ્તુ નથી એમ કહી શકું છું ઇનડાયરેક્ટલી.
આ PP બંધ તમને આ સ્ટ્રક્ચરમાં જોવા મળે છે, બીજા કઈ સ્ટ્રક્ચરમાં છે નથી. જો એ રીતે PH વાળો જે પણ બંધ છે આ 2 સ્ટ્રક્ચરોની અંદર તમને જોવા મળે છે, અહીંયા પણ છે. તો આ 3 સ્ટ્રક્ચરોની તમને જોવા મળે છે. ધેટ મીન્સ કે જે ફોસ્ફરસ એસિડ જે હોય ને તેની અંદર OH પ્રકારની પ્રકૃતિ છે, પરંતુ ફોસ્ફરિકની અંદર જ્યારે વાત કરવામાં આવે તો અહીંયા OH નથી. સોરી, એમાં PH વાળો જે પણ બંધ છે એ ફોસ્ફરસની અંદર જ છે, જેમ વાત કરી તે મુજબ. પરંતુ PH વાળો જે બંધ ગોતવા જાઓ તો આ ફોસ્ફરિક વાળો જે શબ્દ આપણે ઉલ્લેખનીય બોલીએ છીએ ત્યાં તમને જોવા મળશે નહીં. તો કોમન વસ્તુ તમે થોડુંક તારવણીના ભાગ સ્વરૂપે એમ બોલતો હોવ કે PH બંધ ક્યાં જોવા મળે, તો તમે એટલું સમજી જવાનું કે PH બંધ ફક્ત ને ફક્ત ફોસ્ફરસ એસિડ જ્યારે રચાવ, રસ આ શબ્દ યાદ રાખવાનું કે PH ક્યારે રચાશે, જ્યારે રસ હોય તો. POH બધી જગ્યા પર હશે, રસમાં પણ છે અને રીકમાં પણ છે. ઓકે, તો આ જે વસ્તુ છે કોમનલી તમે તારવણી કરી શકો છો ને, તમારું ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. ઓકે, જેમ PP બંધ ક્યાં જોવા મળે છે, તો એક જ સ્ટ્રક્ચર છે આવું, અને એ પણ છે હાઇપોફોસ્ફરિક એસિડની અંદર. આ સ્ટ્રક્ચર તમને સમજ હોવી જોઈએ. આ 2 ટેક્સ્ટબુકમાં તમને નથી આપ્યા, તમે યોગ્ય રીતે ડ્રો કરી લેજો. તમારી આ જે કોષ્ટકવાળી માહિતી છે ને, આ કોષ્ટકવાળી માહિતી ખૂબ જ કાળજીપૂર્વક તમને આમાંથી યાદ રહી જશે. ક્લિયર? સમજ પડી ગઈ? એટલે આ બધી વસ્તુ જોઈ લેવાની છે, કેમ કે PP બંધની વાત થતી હોય અથવા તો PHની વાત થતી હોય, બધા પ્રકારના સ્ટ્રક્ચરોની અંદર નથી. ઓકે, હવે ફોસ્ફરસની +3 ઓક્સિડેશન અવસ્થાવાળા આ એસિડ સંયોજનોની વૃત્તિ ઊંચી અને નીચી ઓક્સિડેશન અવસ્થામાં વિષમી પ્રકારની હોય છે. કેવી હોય છે? વિષમી પ્રકારની હોય. એટલે એમ કહી શકાય કે ઓર્થોફોસ્ફરિક એસિડ છે ને, જો એને ગરમ કરવાથી તેને વિષમીકરણ પામે, એટલે કે ઓર્થોફોસ્ફરિક એસિડ અને ફોસ્ફીન બંને બને છે. મતલબ શું છે? જો કઈ રીતે હું વાત કરી રહ્યો છું, તો સ્ટ્રક્ચરને ટોક સમીકરણ દ્વારા સમજાવું. તમારી પાસે H3PO3 છે. શું છે? H3PO3, જેને શું નામ આપવામાં આવે છે? ઓર્થોફોસ્ફરસ એસિડ. ફોસ્ફરસ એસિડ. જો એને ગરમ કરવામાં આવે, શું કરું છું? ફક્ત ગરમ કરું છું. ઓકે, જો ગરમ કરીશ ને તો વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણો છો તે મુજબ તેમાંથી બનશે H3PO4 પ્લસ PH3. પ્રક્રિયા સંતુલિત કરવા માટે મારે 3 અને 4 નો ઉલ્લેખ કરવો પડશે. આ જે ભાગ છે તે ફોસ્ફરિક થઈ ગયો, ઓર્થોફોસ્ફરિક એસિડ. એન્ડ ધેન ફાઇનલી આ થઈ ગયું ફોસ્ફીન. તો આ જે વસ્તુ છે એ બનાવે છે યોગ્ય રીતે જો ફક્ત આને ગરમ કરવામાં આવે ને ત્યારે. સમજ પડી ગઈ છે? એટલા માટે આપણે એમ કહીએ છીએ કે તે વિષમીકરણ પામે છે. એક જ ઓક્સિડેશન નંબર કે જેમાં ઓર્થોફોસ્ફરસની અંદર જો વાત કરવા જાઓ તો તેની અંદર જે ઓક્સિડેશન નંબર છે ફોસ્ફરસનો, ઓકે, જ્યારે હું ફોસ્ફરસ એસિડની વાત કરતો હતો તેની અંદર +3 જેટલો છે, પરંતુ ઓર્થોફોસ્ફરિકની અંદર જો વાત કરવા જાઓ તો એની અંદર +5 જેટલો છે. અને આમાં તમે બધા જાણો છો કે તેનો ફોસ્ફીનનો ઓક્સિડેશન નંબર કેટલો હોવો જોઈએ અથવા તો કેટલો છે. ઓકે, ચાલો મને કોઈ જણાવશે કે કેટલો હશે? વિચારો તો તમારા મત મુજબ કેટલો છે ઓક્સિડેશન નંબર. જો તમે યોગ્ય આગળના ભાગને સમજ્યા છો, યોગ્ય રીતે જાણો છો, તો અને તો જ તમે સરળતાથી કહી શકશો કે તેની અંદર ઓક્સિડેશન નંબર કેટલો હશે. અને સ્વાભાવિક છે કે તમે બધા -3 સાથે સંબંધ ધરાવતા હશો. ક્લિયર? હવે એ વસ્તુ સિમ્પલ છે અને આ વસ્તુ ક્લિયર છે. જેમ આપણે વિષમીકરણની પ્રકૃતિને સમજ્યા એ રીતે આપણે ઉલ્લેખનીય ભાગને સમજી રહ્યા હતા. હવે આપણે PH વાળા બંધની વાત કરવા જાઓ તો યાદ રાખજો કે PH વાળો જે બંધની પ્રકૃતિ છે એ એસિડિક બંધોની વર્ણન કરે છે. જ્યારે પણ PH પ્રકારનો બંધ તૈયાર થતો હોય તે પ્રબળ રિડક્શન કર્તાનો ગુણધર્મ દર્શાવશે. કયો ગુણધર્મ? પ્રબળ રિડક્શન કર્તાનો. એટલે યાદ રાખી લેજો, લખવું હોય તો તમે આવી રીતે લખી જ લેજો કે જે આ PH બંધ છે એનું કામકાજ રહેશે પ્રબળ રિડક્શન કર્તા તરીકેનું. સમજાયું? આ બધી વસ્તુ તમને યાદ હોવી જોઈએ કે PH બંધ જો હશે તો અને તો જ કે રિડક્શન કર્તાની પ્રકૃતિ સારી રીતે દર્શાવી શકે છે. જો હું વાત કરી દઉં કે જેમાં હોય
તો એ છે હાઇપોફોસ્ફરસ એસિડ. જો સમજો, હાઇપોફોસ્ફરસ એસિડમાં એક નહીં બે છે. ઓકે, હવે એક નહીં બે છે તો સ્વાભાવિક છે કે બે પીએચ બંધ ધરાવતો હોવાને કારણે આ સ્ટ્રક્ચર જે તૈયાર થાય છે, એટલે કે હાઇપોફોસ્ફરસ એસિડ જે છે એ સારો રિડક્શન કરતા પદાર્થ કહી શકાય. ક્લિયર? સમજ પડી ગઈ? જેમ કે આપણે વાત કરવા જાય તો AgNO3. હવે AgNO3 નું એક્ઝામ્પલ તમને ટેક્સ્ટબુકમાં પણ આપ્યું છે. જો આપ્યું છે અહીંયા, આઈ થિંક સો કે તમને દેખાય છે AgNO3 નું સ્ટ્રક્ચર. જો AgNO3 નું ધાત્વિય સિલ્વરમાં રિડક્શન કરે છે તો સ્વાભાવિક છે આપણે આ રિએક્શન જાણીએ છીએ. તો તેની અંદર AgNO3 નું ધાત્વિય રિડક્શન કરવું છે તો સ્વાભાવિક છે કે એ સિલ્વરમાં રૂપાંતર પામશે, પરંતુ ત્યાં મને શું જોઈએ છે? રિડક્શન કરવા માટે રિડક્શન કરતાની જરૂર પડે. અને એ રિડક્શન કરતા તરીકે હું શું યુઝ કરી શકું છું? H3PO2. શું યુઝ કરી શકું છું? H3PO2. ક્લિયર? સમજ પડી ગઈ? તો સિમ્પલ વસ્તુ શું છે? તો કે સિમ્પલ વસ્તુ એટલી જ છે કે pH વાળો જે બંધ છે એ એસિડિક સંયોજનો માટે હોય છે, અને એસિડિક સંયોજન જો તમારી પાસે છે તો એ પ્રબળ રિડક્શન કરતા પદાર્થ છે. ઓકે, ફોસ્ફરસની અંદર જ્યારે pH બંધ છે તો એ પ્રબળ રિડક્શન કરતા પદાર્થની વાત છે. ત્યારબાદ જે pH બંધનું જ્યારે વાત કરવામાં આવતું હોય, સ્વાભાવિક છે કે આ આયનીકરણ સરળતાથી પામી શકતો, ધેટ મીન્સ કે H+ ના સ્વરૂપમાં તે છૂટો થઈ શકે છે. ઓકે ને, આપણે આવું નોર્મલી વિચારતા હોઈએ છીએ. તો H+ આપતા નથી, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, એટલે એટલું સમજી લેવાનું છે કે તમારે આ H+ સામાન્ય રીતે આ રીતે છૂટો પડતો નથી. ધેટ મીન્સ કે બેઝિકતામાં કોઈ પ્રકારની યોગ્ય પ્રકૃતિમાં ચેન્જ થવાનો નથી. એટલે કે તમારી પાસે માત્ર તે H+ પરમાણુ કે જે POH સ્વરૂપમાં ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલો હોય તેનું આયનીકરણ થશે, અને તે જ આયનીકરણમાં છૂટો થઈ શકે છે અને બેઝિકતા ઉત્પન્ન કરી શકે છે. એટલે વસ્તુ ખાસ યાદ રાખજો કે જો તમે વિચારો છો કે H+ છૂટો થઈ શકે એટલા માટે તે એસિડિક પ્રકૃતિની અંદર છે, તો નહીં, એ વસ્તુ નથી યોગ્ય તમારી. પરંતુ આ હાઇડ્રોજન એકલો હોય તો એનું આયનીકરણ H+ માં નથી થવાનું, પરંતુ ઓક્સિજન સાથે જોડાયેલા જે પણ હાઇડ્રોજન છે તે એ સરળતાથી દૂર થઈ શકે છે, તેનું આયનીકરણ થઈ શકે છે, તે બેઝિકતા ઉત્પન્ન કરે છે. અને આમ તમારી પાસે જે પણ સંયોજનો છે H3PO3 હોય, H3PO4 હોય, એટલે કે આ સંયોજન છે કે જેમાં પણ OH સંયોજન તમને જોવા મળે છે બે અલગ અલગ, એટલે કે જો આમાં બે છે અને આમાં 3 છે, એટલા માટે આ બે સ્ટ્રક્ચર જો પાડી લો તો સમજો તો આ દ્વિબેઝિક છે, આ ત્રિબેઝિક છે. શું કહી શકાય? આ દ્વિબેઝિક છે અને આ ત્રિબેઝિક છે, કેમ કે આમાં 3 સ્ટ્રક્ચરો છે. દેખાય છે ને? ક્લિયર? એટલે આમાં સિમ્પલ એટલું સમજવાનું છે કે જો તમારી પાસે H3PO3 ના બંધારણની અંદર એક POH બંધ છે તો તેને બેઝિક વલણ છે. ઓકે, તો અહીંયા બે છે તો એને શું કહીશ? દ્વિબેઝિક. અને આ કેટલા છે? 3. POH અને POH કેટલા છે? 3. તો એને કહેવાય ત્રિબેઝિક. ફરી એકવાર સ્ટ્રક્ચરની અંદર જ્યારે હું સ્ટ્રક્ચર દોરું છું તો સ્ટ્રક્ચરની અંદર એટલે કે હું આમ P ડબલ બંધ O ના સ્ટ્રક્ચર મેં દોર્યું છે, આ OH અને આ જગ્યા પર H. તો યાદ રાખજો કે ક્યારે પણ તમે આ જગ્યાએથી આ બંધને તોડીને આયનીકરણ કરી શકતા નથી. આયનીકરણ થશે તો આનું થશે અથવા તો આનું થશે કે જે ઓક્સિજન સાથે જોડાયેલો છે. ક્લિયર? આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જો બે OH જોડાયેલા હોય તો સ્વાભાવિક છે કે તેને દ્વિબેઝિક કહેવાય છે, અને જો 3 જોડાયેલા હોય તો તેને ત્રિબેઝિક કહેવાય. જેમ કે H, આ OH અને OH બે જગ્યા પર છે અને આ 3 જગ્યા પર OH છે. આ 3 જગ્યા પર OH હોવાને કારણે તેને ત્રિબેઝિક કહેવાશે. આ બે જગ્યા પર છે તો એને દ્વિબેઝિક કહેવાશે. સમજ પડે છે? એક સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ કોન્સેપ્ટ છે જે તમને ઓક્સો એસિડના જે પણ સંયોજનો છે તેને સમજાવવા માટે અથવા તો સમજવા માટે હેલ્પફુલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ પ્રકૃતિ આપણે આજના લેક્ચરમાં જોઈ, ખાસ કરીને H વાળા બંધ હોય કે પછી POH વાળો બંધ હોય તેને લઈને અથવા તો રિડક્શન કરતાની પ્રકૃતિને ધ્યાનમાં લઈને, તો આના પરથી તમને નાના નાના વિકલ્પો પૂછી શકે છે. યોગ્ય બેઝિકતા કેટલી છે વસ્તુ પણ તમને પૂછી શકે. તમે એ રીતે પૂછી નાખે કે H3PO4 ની બેઝિકતા કેટલી છે,
તો તમને યોગ્ય વિકલ્પ આપ્યો તેમાં તમે પસંદ કરી શકો છો. એને અનુલક્ષીને તમને અલગ અલગ સ્વરૂપ મૂકી શકે છે. તમારી પાસે જે રિએક્શન મેં તમને બતાવી તે રિએક્શન પણ તમને યોગ્ય રીતે પૂછી શકે કે તમારી પાસે ઓર્થોફોસ્ફરિક એસિડ છે તેને ગરમ કરવાથી શું થવાનું છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તે વિષમીકરણ પામશે અને વિષમીકરણથી ઓર્થોફોસ્ફરિક એસિડ અને ફોસ્ફીન ઉત્પન્ન કરે છે. ક્લિયર? તો આજનો લેક્ચર કે જેમાં આપણે ફોસ્ફરસ સંયોજનોના ઓક્સો એસિડ સંયોજનો વિશે માહિતી મેળવી અને એ ઓક્સો એસિડ સંયોજનો સાથે જ તમારા ફોસ્ફરસને માહિતીને પૂર્ણ કરતા એટલે કે સમૂહ નંબર 15ને પૂર્ણ કરતા આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. પરંતુ યાદ રાખો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસમાં જેટલી પણ માહિતી આપણે ભેગી કરી છે, જેટલી પણ માહિતી આપણે સમજ્યા છે તેને કાળજીપૂર્વક તમારે યાદ રાખવાની ટ્રાય કરવાની છે, યાદ રાખવાની જ છે. એ રીતે તમે યાદ રાખશો અને આઈ હોપ સો કે તમને આ બાબત બધી સમજાય હોય. જે પણ કહેવામાં આવ્યું છે તેમને સરળતાથી કઈ રીતે યાદ રાખવું એ પણ તમને સમજ પડી ગઈ હોય. તો આ જ બાબત સાથે હું આ લેક્ચરને સંપૂર્ણ પૂરો કરું છું. ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને ફટાફટ રીડિંગ કરીને આ ટોપિક કમ્પ્લીટ કરવા માટે રિક્વેસ્ટ છે. તો ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.